ભારત માતાની જયના નારા લગાવવાના મુદ્દે સમગ્ર દેશમાં એક વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે ઇસ્લામિક શિક્ષણ સંસ્થા દારુલ અલમ દેવબંધે એક ફતવો જાહેર કર્યો છે। આ ફતવાએ દેશમાં ચાલતા વિવાદની આગમાં ઘી નાખવાનું કામ કર્યું છે। દારુલ ઉલમ દેવબંધે ગુરુવારે એક ફતવો જાહેર કર્યો છે, જે અનુસાર કોઈપણ મુસલમાન ભારત માતાની જય નહીં બોલે। મુસલમાનો માટે ભારત માતાની જયના નારા લગાવવા યોગ્ય નથી। મુફ્તીએ કરામના મુજબ ભારત અમારું વતન છે, અમારા પૂર્વજ અહીં જ પેદા થયા છે। અમે આ દેશને પ્રેમ કરીએ છીએ, પરંતુ વતનને પોતાના ભગવાન માની શકતા નથી, એટલે કે વતનની પૂજા કરી શકીએ નહીં। આરએસએસ ચીફ મોહન ભાગવતે કહ્યું હતું કે શાળામાં બાળકોને ભારત માતાની જય બોલતા શીખવાડવું જોઈએ। ત્યારબાદ ઓવૈસીએ મહારાષ્ટ્રમાં એક સભાને સંબોધન કરતા કહ્યું હતું કે કોઈ તેના ગળા પર ચાકુ મૂકે તો પણ તે ભારત માતાની જય નહીં બોલે।